સુરતમાં દારૂની ઝડપી ડિલિવરીના ચક્કરમાં બુટલેગરે મચાવ્યો કહેર। સુરતમાં બુટલેગરો બેફામ બની ગયા છે। જાણે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ ન હોય તે રીતે ખુલ્લેઆમ એક્ટિવા પર દારૂની ડિલિવરી કરવા નીકળી પડે છે। પાંડેસરામાં દારૂની ઝડપી ડિલિવરી કરવાના ચક્કરમાં એક બુટલેગરે કહેર મચાવ્યો। પાંડેસરા વિસ્તારમાં એક્ટિવામાં દારૂના પોટલા લઈને પૂરપાટ જતા બુટલેગરે એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી, જેથી બાઇક ચાલક રોડ પર ફંગોળાઈને પડ્યો હતો। આ ટક્કરના કારણે રોડ પર લોકો એકત્ર થઈ ગયા હતા। મોપેડ પર જતા બુટલેગરને લોકોએ પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગરમાં સ્કૂલ પ્રવાસની બસને નડ્યો અકસ્માત। લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણિયા ગામ પાસે સ્કૂલના પ્રવાસે જતી બસને અકસ્માત નડ્યો હતો। બસ અને ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા વિદ્યાર્થીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો રોડ। અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી, જ્યારે 2 શિક્ષક પણ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। કોઈને માથામાં તો કોઈને પગમાં ઈજા પહોંચી। મહીસાગરની લીંબડી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે નીકળ્યા હતા। વિદ્યાર્થી દ્વારકા પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર ખાતે બસ પહોંચી હતી। અહીં પૂરપાટ આવતા ડમ્પર ચાલકે બસને ટક્કર મારતા બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। અમદાવાદના અસલાલીમાં મંદિર નજીક આગ, 60 ટન લાકડા રાખ થઈ ગયા। અમદાવાદના અસલાલીમાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ રીતે ભયંકર આગ ફાટી નીકળી। અસલાલીમાં આવેલા લાંભા મંદિર નજીક ખજૂરી હનુમાન દાદાના મંદિરની સામે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગને કોલ મળ્યો કે સનશાઇન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં લાકડામાં આગ લાગી છે। તરત જ ફાયર વિભાગની ટીમ પહોંચી। આગ ખૂબ જ વિકરાળ હતી, એટલા માટે આગને કાબૂમાં લેવા માટે 23 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉઝર, ફાયર ફાઇટર અને કમાન્ડ વ્હીકલ દોડી આવ્યા। જોતજોતામાં આગ વધુ ફેલાઈ। આગ અને ધુમાડાથી આસપાસમાં નુકસાન પહોંચ્યું। પ્રાથમિક અનુમાન પ્રમાણે આગની આ ઘટનામાં 60 ટન જેટલું લાકડું બળીને ખાખ થઈ ગયું। હેન્ડીક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાગવાનના લાકડાનો જથ્થો સહિત 60 ટન જેટલો લાકડાનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાના કારણે બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 3 જેટલા શેડ બળીને ખાખ થઈ ગયા હતા। અન્ય 4 થી 5 જેટલા શેડને પણ નુકસાન થયું હતું। સુરતમાં પાલિકાએ ફ્રૂટવાળાની લારી હટાવતા ધ્રુસકે રડ્યો વેપારી। પોલીસવાળાએ વેપારીને પકડ્યો અને પાલિકાની દબાણ ટીમે બળજબરીથી દબાણ હટાવવા રેકડીઓ ઉઠાવી, પછી થઈ જોવા જેવી। દ્રશ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં રોડ પર રેકડીઓ રાખી દબાણ કરતા લારી ચાલકોની લારી ઉઠાવવા માટે દબાણ ટીમ પહોંચી ગઈ હતી। મોટાભાગની ફ્રૂટની લારીઓ તો ઉઠાવી લીધી, પરંતુ જ્યારે પાલિકાની ટીમ દ્રાક્ષના વેપારીની રેકડી ઉઠાવવા જતા નાનો વેપારી રોષે ભરાયો હતો। પાલિકાની ટીમ સામે રેકડી ન ઉઠાવવા આજીજી કરતો રહ્યો, પરંતુ કર્મચારીઓ ટસનામસ ન થયા। આમ છતાં વેપારી પોતાની રેકડી બચાવવા માટે મહેનત કરતો રહ્યો તો 2 પોલીસે પકડી રાખ્યા અને પોલીસની ટીમે રેકડી ઉઠાવી લીધી। આમ છતાં વેપારીએ મહેનત છોડી નહીં, પાલિકાના વાહન પર ચડી રેકડી છોડાવવા વિનંતી કરતો રહ્યો। નાના માણસોની રોજી છીનવતા હોવાનો આરોપ છે। દ્રાક્ષની લારીનો ચાલક રોડ પર જ થયો ભાવુક। મારા બાળકોનું શું થશે તેમ કહીને લારી ચાલકે પોક મૂકી હતી। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું કામ ન થતા ખેડૂતો કરશે આંદોલન। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને લઈને અનેક ખેડૂતોની જમીન કપાઈ છે। કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોને હજુ વળતર મળ્યું નથી, તો કેટલાકને અન્ય સમસ્યાઓ છે, જેને લઈ દાહોદના ખેડૂતો એકત્ર થયા હતા। દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ। વસ્તી મુકામે મળેલી ખેડૂતોની બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા। લેખિતમાં બાંહેધરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 17 માંથી 16 માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂર કરાઈ। હવે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા હવે બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી। આવતીકાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। નવસારીના પીઆઈ ભાજપમાં જોડાઈ ગયાની રૂપાલાની પોસ્ટથી વિવાદ વકર્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી આ પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની, કારણ કે રૂપાલાએ પોસ્ટમાં કેટલીક તસવીરો શેર કરી, જેમાં લખ્યું છે કે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી। આવા લખાણ સાથે શેર કરાયેલી એક તસવીરમાં નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટ પણ દેખાઈ રહ્યા છે। આ જ મુદ્દાને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મુદ્દો બનાવ્યો છે। તેમણે રૂપાલાની જ પોસ્ટને રીપોસ્ટ કરીને કટાક્ષ કરતા લખ્યું કે અભિનંદન, નવસારીના પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયા। આ મુદ્દે હવે પીઆઈ કોરાટ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે। વાત જાણે એમ છે કે 21 ફેબ્રુઆરીએ સાંસદ પરસોત્તમ રૂપાલા નવસારીમાં એક સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા। આ દરમિયાન સ્થાનિક ભાજપના કાર્યકરો તેમની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા। તે જ વેળાએ પીઆઈ દીપક કોરાટ પણ મળવા પહોંચ્યા હતા। મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે બધાએ રૂપાલા સાથે ફોટો પડાવ્યો હતો।
જેમાં એક ફોટોમાં પીઆઈ દીપક કોરાટ પણ ક્લિક થઈ ગયા હતા. કલાકાર દિવાયત ખવડ ફરી વિવાદમાં, ગાળાગાળીનો ઓડિયો થયો વાયરલ. દિવાયત ખવડ 2 દિવસથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે એફઆઈઆર શા માટે નથી ફાટી. જો કે પોલીસે પણ આ મામલે હવે મોટો ખુલાસો કર્યો છે. શા માટે દિવાયત ખવડની અરજી પર હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ તે મામલે ખુદ પોલીસે જ ખુલાસો કર્યો. પોલીસના નિવેદન પરથી એવા સંકેતો મળી રહ્યા છે કે પોલીસને દાળમાં કંઈક કાળું હોવાની આશંકા છે. આખી ઘટના એક જ રાતમાં 2 ડાયરાને લઈને છે. એક જ રાતમાં યોજાયેલા બંને ડાયરાના પોસ્ટર છે, જેમાં બંનેમાં કલાકાર તરીકે દિવાયત ખવડ કોમન છે. એક ડાયરો આણંદના પીપળાવમાં હતો અને બીજો અમદાવાદના સનાથલમાં. આરોપ લાગી રહ્યા છે કે દિવાયત ખવડે એક ડાયરામાં હાજરી ન આપી. આયોજકને લાગી આવ્યું અને તેણે ખવડના ડ્રાઈવર અને ગાડી પર હુમલો કરીને ગાડી આંચકી લીધી. પહેલી ક્લિપમાં ડાયરાની તારીખ અંગે ઉલ્લેખ છે, જ્યારે બીજી ક્લિપમાં કાર પર હુમલો થયાની ચર્ચા છે. 21મીએ બનાસકાંઠામાં કાર્યક્રમ હોવાનો ઉલ્લેખ, 20મીએ ડાયરો યોજવાની કરી હતી વાતચીત. દિવાયત ખવડે ગંભીર સવાલ એ કર્યો કે કલાકો વીતવા છતાં પોલીસે એફઆઈઆર કેમ ન ફાડી. આ જ સવાલ પોલીસને કરાતા પોલીસે કહ્યું કે ફરિયાદી એટલે કે દિવાયત ખવડ તરફથી વારંવાર નિવેદનો બદલાઈ રહ્યા છે, એટલે તથ્ય જાણવું જરૂરી બન્યું છે. પરંતુ આ મામલો હજુ વધુ ઉગ્ર બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર કરાવ્યો હુમલો. ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની દાદાગીરી સામે આવી. કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો. દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં તેને ઢોર માર માર્યો હતો. તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેઇન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો. તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઢ માર માર્યો હતો. હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારમાં રોડ પર પાણીના 50 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. રોડ પર 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા કચ્છમાં. અંજારની યોગેશ્વર ચોકડી પાસે નગરપાલિકાની પાણીની લાઇનમાં નલ સે જલ યોજના તળે નવી પાણીની લાઇન નાખવામાં આવી રહી હતી, ત્યારે મુખ્ય લાઇન તૂટી હતી, જેથી રોડ પર પાણીના 50 ફૂટથી વધુ ઊંચા ફુવારા ઉડ્યા હતા. પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે 2 માળ સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તંત્ર દ્વારા આડીધડ ખોદકામ કરવામાં આવતા પાણીની લાઇન તૂટે છે. નગરપાલિકા પાસે જોડાણ માટેના સાધનોનો પણ અભાવ છે. સુરતમાં હેલ્મેટ ન પહેરતા લોકો પર ડ્રોનથી નજર. જે સુરતી લાલાઓને હેલ્મેટ માથાનો ભાર બોજો લાગે છે, આવા સુરતીઓને સુધારવા માટે પોલીસે હવે ત્રીજી આંખનો સહારો લીધો છે. સુરતના લોકો હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસથી તો બચી જશો, પરંતુ તમને આકાશમાંથી ડ્રોન પકડી લેશે. હેલ્મેટ ન પહેરનારા પર આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે. સુરત પોલીસે ખાસ ડ્રોન વસાવ્યું છે. સુરતમાં હેલ્મેટ વગર 2 વ્હીલર હંકારતા વાહન ચાલકોની હવે ખેર નથી. સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. હેલ્મેટ વિના વાહન હંકારતા 2 વ્હીલર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રોન કેમેરાથી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કેચ કરી ઈ-મેમો જનરેટ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. શહેરના જુદા જુદા ટ્રાફિક જંકશનો પર ડ્રોન કેમેરાથી